જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો। આજે દિવાળીનો પાવન પર્વ છે અને કાલે એમ કહેવાય કે દર ખેલે ધોકો બોકો એવું કંઈક કાઢે છે અને પરમ દિવસ નવું વર્ષ છે, બેહતું વર્ષ। અને આપણે એમ દિવાળીના દિવસે મર્યાદા પુરુષોત્તમ રામ જે પોતે અયોધ્યાની અંદર આવ્યા હતા અને ત્યાર પછી આપણે દિવાળી મનાવીએ છીએ એવું માનવામાં આવે છે લોકવાયકા પ્રમાણે। અને દિવાળીના દિવસે ઘણા લોકો અત્યારની જનરેશનને ન ખબર હોય તો મારા બા અત્યારે લાપસી હલાવતા હતા એટલે મેં પૂછ્યું કે કેમ આજે લાપસી, તો કે આજે લાપસીનું જ મહત્વ છે એમ। તો હાલો આપણે એમને પૂછીએ, અત્યારેની જનરેશન તો પકોડા ને સમોસા ને ગોટા તો ખરેખર ગણો તો પરસ્યાદી જે ગણાય ને દિવાળીના દિવસે બનાવવામાં આવે એ લાપસીની હોય છે। તો કેમ લાપસી બનાવવામાં આવે છે? લાપસી જો આ દિવાળી છે એટલે લાપસી તો બનાવવી જ પડે। સતતદેશીની વડા બનાવવા પડે, પણ અત્યારની પબ્લિક શું કે અમારા છોકરા લાપસી ન ખાય એટલે સતતદેશીની તે કોઈ પકોડા બનાવે ને કોઈ આ બનાવે ને તે બનાવે, નકર હાસી પરંપરા જો આ લાપસીની છે। જો મેં લાપસી બનાવી છે અને કઢી બનાવી છે, જો પાકી કઢી અને લાપસી છોકરાને ખવાડવાનું છે પરાઈને, એટલે આવું બધું જો બનાવવું જ પડે। આ પેલાની પરંપરા છે એટલે તમારા છોકરાઓને ખવાડજો અને બનાવજો અને તમે બધા લાપસી ખાવા આવજો। જય માતાજી।